નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। લાકડિયા અને રાપર પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ। વિવિધ કાર્યક્રમો થયા। હાલ ચાલી રહેલ માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત હાઈવે પરના લાકડિયા તથા રાપર પોલીસ સ્ટેશન દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પોલીસ દ્વારા હાઈવે પરથી પસાર થતા વાહનો પર રિફ્લેક્ટર તથા માર્ગ સલામતી અને સુરક્ષા અંગે સમજણ આપવામાં આવી હતી। બીજી તરફ રાપર પોલીસે પતંગ દ્વારા માર્ગ સલામતીનો સંદેશ આપ્યો હતો। રાપર પોલીસ દ્વારા અનોખી રીતે માર્ગ સલામતી અને સુરક્ષાનો સંદેશો આપ્યો છે। દરમિયાન પતંગોત્સવના તહેવાર ઉત્તરાયણ નિમિત્તે તથા વાહન પર રિફ્લેક્ટર લગાવી લોકોને ટ્રાફિક અંગે સમજણ આપવામાં આવી રહી છે, જેમાં હેલ્મેટ પહેરી વાહન ચલાવવા, દરેક આધાર સાથે રાખવા, આડેધડ પાર્કિંગ ના કરવા, નશો કરી વાહન ના ચલાવવું, ચાલુ મોબાઈલે વાહન ના ચલાવવું ની સમજણ આપવામાં આવી હતી। આ ડ્રાઈવમાં લાકડિયા તેમજ રાપર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને સમાજને સંદેશ આપ્યો હતો। દર્શક મિત્રો, આજે 13 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।